જય દ્વારકાધીશ, જય માતાજી. આપણા ગ્રુપમાં તમારું સ્વાગત છે. તો અત્યારે ટાઈમ થઈ ગયો છે 7:30. આજે આપણે જવાનું છે બિલીના પાન તોડવા. તો અહીંયા જઈને મળીએ. ગાડી બાડી આવી ગઈ. હા, ગાડી બાડીને ચડી ગઈ. જાય પછી અહીંયા જઈને મળીએ. મોહનભાઈ ડ્રાઈવર પોતી ગયા દુકાનો ને ચા પાણી પીને છોડીએ પછી મળીએ બહાર. તો અત્યારે હવે આપણે જઈએ અહીંયા રસ્તે છોડીએ આપણે. તો તમે આગળ વિડીયોમાં જોતા જઈજો. આપણે જ્યાં જોવાની મજા આવે ત્યાં જરીક આપણે લાઈક ને શેર કરી દેજો. તો ત્યાં જઈને મળીએ પાછા આપણે. આપણા બ્લોગમાં કન્ટિન્યુ રહીજો. ત્યારે આપણે પહોંચી ગયા તો વાં બધીમાં ભજીયા બનાવી છે એ લોકોને. અમે જઈએ પાન તોડવાને બિલીના. તો અહીં તમે જો ખાલી આ લાખા આગળ જાય તો આપણે પાનને તો લઈએ બિલીના. અત્યારે આપણે બિલીન પાનને તોડીએ બધીમાં. તો અહીંયા જો ત્યાં બિલીન પાન તમે જો ખાલી આખો બાસ્કો ભરવાનો છો ભાઈ. હજી તો હજી તોડ્યું ને લોકેશન બતાય આમ. અત્યારે અહીંનું લોકેશન જો ખાલી. અત્યારે બિલી ને એવું તોડે આ બધી. તો બીજું કઈ તોડતા અમે તો હજી પાન ને તોડીએ બાકી આ બધી અત્યારે બિલી બધી એવું તોડે. કઈ પાન તો તોડતા નથી આ લોકો. તમને બતાવો આગળ આગળ. અત્યારે આપણે એવું સાહેબ નાસ્તો કરી લઈએ. 11 વાગી જાય. જમવાની તો આપણે હજી વાર લાગશે. બપોર થાય છે તો અત્યારે થોડા બોડા નાસ્તો છે. બિલી બતાવી દે ભાઈ. બિલી આ બિલી એટલી તોડી બધી આ લોકો તોડી એટલે તો નાસ્તો બાસ્તો કરી લઈએ. જમવાનું ચટણી પર થઈ ગઈ. મયુરભાઈ ભજીયાન બનાવે. આપણે ઘેરે પહોંચી ગયા હતા. આ બિલી નું ભાગવું પડે હવે. પછી મળીએ. તો આપણે ચોરવાડ ને ગયા હતા કામ હતું એટલે બકાલું લઈને આવતા રહ્યા. ઘેરે જઈને મળીએ પછી. આપણે પહોંચી ગયા ચોરવાડથી ઘેરે. આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરશું. કાલના બ્લોગમાં મળશું ફરીથી. આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દીધો. જય દ્વારકાધીશ, જય માતાજી.